અવાજ આવે કે નહીં? કેટલા વાગ્યા? 8:30. તો ગાઈઝ આપણે આજે ફટાફટથી રેડી થઈ ગયા. 8:30 વાગે એટલે એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. તો આજે છે ને એક બહુ અર્જન્ટ કામ આવી ગયેલું છે, તો અર્જન્ટ જગ્યાએ જવાનું છે એમ, એટલે ફટાફટ નીકળીએ તે પહેલાં કામ પતે પછી મળીએ આપણે વિડીયોમાં. બરાબર મમ્મી? શું કરે તો હજુ? ગુડ મોર્નિંગ. મમ્મી તો નીકળી ગઈ. ગુડ મોર્નિંગ. પોપટ બનાવે જ કરે. મમ્મી સાથે વાત કરે ને પોપટ આપણું બંધ કરી. તો કંઈ નહીં, ફટાફટ આપણે નીકળીએ. પહેલાં તો આ ગાડી આને ખુલ્લી કરી દઈએ અને સ્ટાર્ટ કરીએ. શુભ અશુભ પ્રસંગ રહીને તો પહેલાં ચેક કરી લેવું પડે, એટલે મગજમારી નહીં પડે. તો ફટાફટ એને આપણે સ્ટાર્ટ કરીને ગરમ કરી દઈએ, પછી જોઈએ. ચાલો. તો ગાઈઝ આપણે જે કામ પતાવવાનું તે કામ પતાવીને આવી ગયા, અને છે ને દાનિયા બી આજે કામ પર આવી રહેલો છે, અને કામ ચાલુ છે. આજે અમારો રજા 2-3 દિવસથી પડી ગયેલી હતી. તો દાનિયા કેવું લાગ્યું? રજા હતી તો મજા આવી ગઈ? હે મજા આવી? હે હરખું બોલ નહીં. રજા રહી તો મજા જ આવવાની. શું કે એ લોકોને તો બરાબર ને? અચ્છા, તને મજા આવેલી કે રજા હતી તો? હે કંટાળો તો મને બી આવેલો. કામ રહી તો સારું એમ થયા કરે, પણ ઊંઘે કેટલું ઊંઘે, આરામ બી કેટલું કરે. દાનિયા તો શું કે દાનિયા શું કરેલું તું? ગેમ રમેલા ખાલી? હે ગેમ રમેલા કે? ઓ લેમ્બો ગેમ રમેલા ખાલી? તો દાળ બનાવેલી, ગેમ રમેલો, બોકડા છોડેલા, હું કરેલું એટલા દિવસ? બોલની 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 બોલની. આમાં પાણી ભરેલું પછી અમારે અહીંથી હેલિકોપ્ટર બહુ જતા છે રસ્તા પરથી. હે ધનિયા બોલ નહીં બોલ ને. બોલ નહીં બોલ નહીં. તો દાનિયાલને આજે અમારા બાલ કપાઈ આવ્યા કે નહીં, તો દાનિયાલને છે ને એમ નહીં કે એને 2-4 દિવસથી ઘરે ગયા કરે કે બાલ કાપી આવો, બાલ કાપી આવો, બાલ કાપી આવો. તો દાનિયો ગઈ શું કહી? દાનિયા મેં છે ને બાલ લાંબા રાખવાનો છે એમ કે આટલે સુધી આટલે સુધી આટલે સુધી. દાની મમ્મી કે પૂરી બની જાય એમ કે. તો દાનિયા ગઈ કે શું ગઈ? તને શું ફીલ થાય ઘરે ક્યાં કરો તો બાલ કાપી આવો, બાલ કાપી આવો? શું થાય તને? કાપા હે શું કઈ બાલ? હે હજુ તો નાંઢલા છે, બાલ કાપા હે એમ. હું કાપી નહીં કરે શું કે? સ્કૂલમાં રહી તો શિક્ષક લોકો હેરાન કરે, ઘરે રહી તો મમ્મી પપ્પા હેરાન કરે. શું કહે તને? હે જાય તો જાય કાં? જંગલમાં નીકળી જવાનું પછી ભૂત જેવો છે ને. આ નપ્પો હું કે ડાકુ છે, ડાકુ એમ કે હું દાનિયા ફ્રી ફાયર રમે ને તો કિલ બો કરે ને, ઠાઠા કિલ બો કરે એમ. અને પપ્પા કે ડાકુ છે, ડાકુ ખૂની છે, ખૂની એમ કે. એક તો બાલ લાંબા તો ડાકુ જેમ દેખાય, ને પાછું કિલ કરે એટલે ખૂની ગયા એના પપ્પા એમ. એટલે રિયલમાં ખૂની નહીં મળે, રિયલમાં તો ડાયો છે. 2-4 મૂકી આપે ને તો બી ખમી રહેવો છે. ખબર નહીં કે ટ્રાય કરતો બિચારાને. બિચારો ધન્યા સિવાય નાનલો નાનલો જેવું બહુ દેખાય. આગળ તો કેવો બહુ જ આમ આવડો મોટો ડાળો ને ઓકે કડી કડીને ખજવાડી નાશ કરવાનો. ઓ હેપી કેમ છે? ગુડ મોર્નિંગ બોલ નહીં. એટલા દિવસથી કંઈ કીધું જ નહીં. બોલ ને હેપી. હેપી છે ને તાત્કાલિક અમારે ખીચવાય જાય, એને કંઈ કહેવાય નહીં એમ. ધને બાલ કપા જવાનું કે હે ધને? ઓ ધને અંદર પડી ગયેલું. એ ધને અંદર પડી ગયેલું કા? હમણાં નહીં જવાનું? બાલ કાપા નહીં જવાનું ને? બાલ કાપા મિલિન્ડ ગાબા એને જ્યાં બાલ થી કરશે હે ને? ઓ ધનિયા હું હોદે હું લોક હે લોક કોનો લોક કરવાનો? નહીં લોક કમ ગયેલું. આ 2-4 દિવસની રજા પડી ગઈ ને એટલે દાનિયા બધું ભૂલી ગયા. અહીંયા હું થતું છે ને હું નહીં, બધું એને કઈ ખબર નહીં પડે. હે દાનિયા? હે બોલ નહીં. ઓ હા ભૂલી ગયા ને? નહીં તો નહીં આજે નહીં પકડવાનું ને પકડે હું હે ને? પડી ગયા હોલ
એટલે બધું બાષ્પીભવન થઈ જાય ને છે ને 2 દિવસ રજા પડે ને તો બધું બાષ્પીભવન થઈ જાય ને શું કરવાનું શું નહીં તો કંઈ ખબર નહીં પડે, મગજ માઇન્ડ સેટ ખોડાઈ જાય એનું આખું એમ. પણ કંઈ નહીં, હવે ચાલે થોડાક દિવસ રહે પછી આવી જાય લાઈન, કરંટ પકડાય ને વાયરિંગ છૂટો રહે તો કરંટ પકડાય એટલે પછી કરંટ આવી જાય તે ટાઈપનું છે એમ એનું. તો દાનિયા સ્વિચ ઓન કરે એટલે આવી જાય. હે સ્વિચ ઓન કરે જરાક જોરમાં બોલ. સ્વિચ ઓન કરે એટલે આવી જાય હું લાઈટ. કઈ સ્વિચ તારી સ્વિચ ક્યાં ચાલુ કર દેની ચાલે થઈ કરે સ્વિચ ઓન કરે તો ચાલુ થઈ જતું. ધાન્યાને બહુ વારી ખતરનાક છે. આજે તો વરસાદ છે ને, અહીંયા આવ્યો કે નહીં આવ્યો? વાસ્તવમાં તો બહુ વરસાદ હતો. તડકો પડ્યો, વરસાદ આવ્યો, તડકો પડ્યો, વરસાદ આવ્યો, એવું થયું. મેં ગયો હતો પણ અહીંયા ખબર નહીં હવે શું થયેલું છે. તાવ તો નહીં આવેલો છે વરસાદને તાવ નહીં આવે, આપણા જેવાના આવે બધાને. અમારા 4 જણ બીમાર પડી ગયેલા, બધા વારાફરતી. દાનિયા યંગેસ્ટ છે એટલે એને કંઈ નહીં થાય. શું કહી દે બરાબર ને? હા, ગોરો. વરસાદની વાત કરી ને એટલે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું. જોઈ ગયા વરસાદ છે ને તાત્કાલિક સાંભળી લે આપણે શું કરવાનું છે ને હું નહીં, બધું એને ખબર પડી જાય. હવે બહાર જવાના રહે ને, ઘરથી બહાર નીકળવાના રહે એટલે વરસાદ ચાલુ, છત્રી નહીં લઈ જાય એટલે વરસાદ ચાલુ, પછી વરસાદને કંઈ કહે એટલે વરસાદ ચાલુ. અમારે છે ને ગુજરાતીમાં એક પાઠ ભણવાનો હતો. દાને તમારામાં ભણવા આવેલો લુચ્ચો વરસાદ નહીં આવેલો? એમાં તમે ધરતી પર છે ને વહેલા આવવાનું હતું તમારે એમ. મેં કેમ ઘણું બધું જોવાનું રહી ગયું તમારે એમ. મજબેડી ગાંધીજીના પપ્પાના નામ શું હતું? એક મિનિટ, આ ક્વેશ્ચન તને પાસે આ જવાબ તો એના પાસેથી લઈને જ રહીએ, બરાબર? એક જ મિનિટ. ધન્યા, ગાંધીજીના પપ્પાનું નામ શું હતું? બોલ. ગાંધીજીના પપ્પાનું નામ હે નહીં ખબર. નહીં ખબર. હવે ધારો કે તને 1 કરોડ રૂપિયા ઇનામ આપવા કરે તો શું કરે તું? સાલા જરાક ચૂકી ગયો, જવાબ આપડી જતો તો 1 કરોડ આવી જતો. શું કહે? 1 કરોડ તો કેટલા મીંડા આવે તે આપણને જ નહીં ખબર મળે. કેટલા શૂન્ય આવે તે મીંડા નહીં, 0 0 0 0. તને ગાંધીજીના પપ્પાનું નામ? ગાંધીજીના પપ્પાનું નામ નહીં ખબર. જોરમાં બોલ. નહીં ખબર. નહીં ખબર. તો ગાંધીજીની વાઈફનું નામ? એની વાઈફનું લગભગ યાદ હતું પણ ભૂલી ગયો છે. ગાંધીજીની મમ્મીનું નામ? એની મમ્મીનું નામ બી યાદ હતું પણ નહીં ખબર છે. બરાબર ને? ગાંધીજી કોણ હતો? ગાંધીજી કોણ હતો? ગાંધીજી કોણ હતો? ગાંધીજી મહાત્મા ગાંધીજી. ગાંધીજી મહાત્મા ગાંધી હતા એમ. ગાંધીજી મહાત્મા ગાંધી હતો હે ને? બરાબર જ છે, ગાંધીજી મહાત્મા ગાંધી હતો. હું ગઈ બારી હોશિયાર છે, હોશિયાર વિદ્યાર્થી. આ તો ભણવાનું છોડી દીધું એટલે ને સ્કૂલમાં છે ને સર લોકો એને પાસે ટ્યુશન લેતા હતા. શું કહે બરાબર ને? હે સર લોકો વહેલા આવી જાય 10 વાગ્યાની સ્કૂલ ને તો 9 વાગ્યાને આવી જાય. દાનિયા લેક્ચર આપે. હા ને દાનિયા? બરાબર ને? હા ને? હવે ગાંધીજીનું કેમ યાદ નહીં મળે? ગાંધીજી અત્યારે હયાત નહીં મળે એટલે એનું યાદ નહીં મળે. બરાબર ને? હે યાદ હતું પણ ભૂલી ગયેલો છે એમ. ચાલ તો કંઈ નહીં. ગાંધીજીના પપ્પાનું નામ, ગાંધીજીના મમ્મીનું નામ. ગાંધીજી કોણ હતા? તો મહાત્મા ગાંધી હતા. હે ને? દેશને એટલે આઝાદ એટલે દેશના આઝાદ એટલે દેશના આઝાદ કરાવેલો એમ કે છે દાનિયો. એટલે દેશના આઝાદ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ કોણ? એ ઇતિહાસ છે ને બધો નહીં ખબર દાનિયાને એમ. હા, એક મિનિટ દાનિયાએ કઈ જવાબ આપ્યો, કઈ સંભળાયું? कुछ आवाज आई है इधर से. હું સ્ટેચ્યુ યુનિટી. હે સ્ટેચ્યુ ઓફ યુનિટી. હા તે સરદાર વલ્લભભાઈ પટેલે બનાવેલી એમ. તો તેની મૂર્તિ છે. મૂર્તિ છે? કેટલીક મૂર્તિ? ખબર નહીં કેટલી મોટી છે. મોટી છે, વધારે મોટી. ખબર નહીં. બીજા કયા નામ છોડ ખાધી? બીજા નામ એને નહીં ખબર. હું આજો કર પૂછી લે. સરદાર પટેલ ને
બીજા કયા નામ છોડા ખાવતું તેમ હા તે સરદાર વલ્લભભાઈ પટેલ બીજા કયા નામથી ઓળખાતો હતો? ધન્યા બોલ. ગાય લાખ ની કઈ નહીં ગાયને નહીં લાગતો. આપણી રાષ્ટ્રીય પ્રાણી છે. ચાલ તો એનો જવાબ મેં જ આપી દેમ કે ચાલે હે. દાન્ય આપી દે છે. દાન્યને ખોટું લાગી જાય. આપી દે ને મેં શું કામ આપું? મેં થોડો સવાલ કર્યો એ કહી દો. તો સરદાર વલ્લભભાઈને બીજા લોખંડી પુરુષના નામથી ઓળખાતું. સમજ પડી? હે લોખંડી પુરુષ નહીં, લોખંડી પુરુષ. પુરુષ મહાપુરુષ. લોખંડી 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 પુરુષ. હે પુરુષ 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 લોખંડી પુરુષ. આવડી ગયું દાનિયાને? તમને ખબર હતી કે નહીં ખબર હતી? એ તો બધા લોકોને તો ખબર જ હશે, પણ જે અત્યારે 2000 પછીના જે ખરા ને, 2000 પછીના જે જનરેશન ખરી ને એ લોકોને કદાચ નહીં ખબર હોય, બાકીના બધાને તો ખબર જ છે. જમવાનું બમવાનું બધું અમારું પતી ગયું અને બધા છે ને આરામમાં છે. તો અહીંયા આ શિવો છે ને બેહી રહેલો છે. હેપી પણ મસ્ત છે. હેપી બરાબર. હેપી પણ હાઈ કહી દીધું. એન્ડ મમ્મી અહીંયા આરામ કરતી છે ખાટલા પર. અને પપ્પાનું તો આજનો ઉપવાસ છે એટલે હર હર મહાદેવ. હર હર મહાદેવ બધાને, ફેમિલીને. ખાલી ચાય પીધી કે પપ્પા? ખાલી ચાય. ઉપવાસ એટલે ચાય, એની સાહેબ બીજું કઈ નહીં. પપ્પા છે ને દર 11 ઉપવાસ કરે ને કરે જ. નિર્જળા એકાદશી હોય ને તો પણ કરે જ. તે દિવસે જલ પીવાનું ને એટલે એ દિવસે બી ઉપવાસ કરે જ. ઉપવાસમાં બીજું પપ્પા કઈ ખાઈ ગયા નહીં? કઈ નહીં. ખાલી ચાય ને પાણી, બસ. ને પાણી. તો આ વરસાદ બરોબરનો ચાલુ થઈ ગયેલો છે. ખાસો પડતો તો છે જ. આ જોવાની આપણી ગાડી પણ આજે તો પિલ્લાયા કરતી છે વધારે પડતી. તો સવારમાં છે ને મેં વાંચતા ગયેલો. હમણાં ડોબાલોકને લઈ જવાનું છે મારે. હું 3 ઇડિયટ્સ જેમ બાલ કાપવાના છે એટલે હે ને. હા ચાલ હેપી અમે નીકળીએ. હો ગયા ચાલો. અમારો તો આ ગેટ સમજાય. ફોન મૂકો ફોન. તો મસ્ત આપણે જવાનું એટલે વરસાદ ખુલી ગયો. જો પ્રકૃતિનો કેવો સપોર્ટ. હે શિવા વરસાદ ખુલી ગયો. જો ફટાફટ ચાલો. ચાલો લોકો મેન મુવમેન્ટનો કેચઅપ તો કરવા જ નહીં દે. ઉભરે નહીં જરા. કેમેરા ફરાવી દે ને પછી તમારે કેચઅપ કરવાનો. બરાબર? તો ઓડિયન્સ લોકોને જોવાનું સારું ગમે કે નહીં? વ્યુઅર્સ લોકોને બરાબર ને? તો જ એ લોકો હલકું આપણને સપોર્ટ કરે કે નહીં? વાળો તો અમારો ગેટ છે ને ઓપન થઈ ગયો. જો અમારું પેટર્ન લોક બન્યા. પેટર્ન લોક માર દો. લાગી ગયો. જો હવે કોઈથી ખુલે નહીં. આ દાનિયા સિવાય જ ખુલે. શું કે દાનિયા? હવે આપણી આ રોલ્સ રોયલ્સ શું કે દાનિયા? આપણે રોલ્સ રોયલ્સમાં પાણીના દાણા તો જો. આજો ગયા. હા તને સાઈડમાં રહીને તારા ફોટા આવ્યા. આજો આ રોલ્સ રોયલ્સના દાણા જો પાણીના. ખતરનાક કેમ? હા પેલો બી કેપ્ચર થવા માંગે. હેપી બી પણ શું કરે? હા ચાલ. તો વરસાદ તો જુઓ તમે એકદમ
બ્રાન્ડ ન્યૂ જેવો લાગે હે ઓર્ડર મૂકશે દુકાનની બહાર મારો પેલો જૂનો મોબાઈલ હતો ને રિયલમી C3 ને C2 તો ઓલરેડી પડેલો જ છે તો એ છે ને રાતના ચાર્જ પર મૂકેલો ને તો ઓટોમેટિકલી બંધ થઈ ગયેલો હતો રાતના ચાર્જ પર મૂકેલો ને તો ઓટોમેટિકલી બંધ થઈ ગયેલો હતો સવારમાં તો ખુલ્યો જ નહીં આપણા બધા ડેટા એમાં જ છે સેવ પછી કેટલા નંબર પણ એમાં જ છે સેવ તો આ સિમ કાર્ડ બીજામાં નાખ્યો પણ જે જૂના નંબર સેવ છે તો પછી તેને લેવા કઈ રીતે તો અમે મોબાઈલ અહીંયા બનાવવા આપેલા છે એ અમારા ખાસ બર્થડે છે એ અહીંયા જ કંઈ પણ અમારું કામ હોય ને તો અહીંયા જ આપીએ અમે મોબાઈલનું હોય કે પછી કંઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ એટલે ઇલેક્ટ્રિકની દુકાન તો નહીં મળે પણ થોડું ઘણું એ બધું કરી આપે જેમ કે બ્લૂટૂથ સ્પીકર છે પછી વાયરલેસ કેબલ છે ચાર્જર છે પછી ફોન બગડેલો મૂકેલો હોય તો એને જ આપીએ અમે થોડું 1-2 દિવસ લેટ હોય તો કંઈ નહીં એને જ આપીએ તો કંઈ નહીં મોબાઈલ બનાવીની રાહ જોઈએ બેટરીનો ફોલ્ટ છે એમ કહેતા છે બીજી બેટરી મંગાવી ચેક કરીએ જો એ ચાલુ થઈ જાય તો સારું કહેવાય ને તો પછી ફોન મૂકી જવું પડે બીજી બેટરી નાખવા પડે એવું થઈ જાય એક બેટરી તો ઓલરેડી ઘરે પડેલી છે પણ છતાં બી ચેક કરી લઈએ તો સ્ટાર્ટ થઈ જાય તો વાંધો નહીં બરાબર તો હવે આપણે નીકળીએ દાનિયાને લેવા માટે કારણ કે દાનિયાને છે ને આપણે મૂકી આવેલા છે એક પેલા દોસ્તારો જ છે એની દુકાન પર વાળ કટિંગ કરવા માટે તો એ વાળ કટિંગ થઈ ગયેલા છે એના એમ કે તો ફોન આવ્યો તો આપણે એને લેવા જઈએ અને એ આવતો છે એમ કે ધીરે ધીરે એમ કે પેટ્રોલ પંપ આવે છે આવી રહેલો છે એમ કે તો આપણે એને પહેલાં લઈ આવીએ એક તો ભાઈ રસ્તા બહુ ખરાબ ને તો મગજ નહીં કામ કરે ને ગેર પાડવાનું કે નહીં પાડવાનું કંટાળ આવી જાય બધું એમ ફાસ્ટ ગેર ને એક બીજી વસ્તુ કે દાનિયાને 2 ફોન કર્યા પણ દાનિયાએ ફોન નહીં રિસીવ કર્યા બરાબર તો હવે જઈને જરૂર એવું પડે કે ભાઈ ફોન તો રિસીવ કર બરાબર ને પેટ્રોલ પંપ આવે છે એમ કે કાં છે तेरी पेट्रोल पंप दिखाई है कौन कौन तो दानिया पेट्रोल पंप आए सेम की तो पेट्रोल पंप पर दानिया नहीं મળે તો કદાચ બાબલાની દુકાન પર હોય કારણ કે વાળ કટિંગ કરતો હોય ત્યાં જઈને જોઈએ પહેલાં તો શિવ ફોન કરી જોઈ શિવ ફોન કરીને દાનિયા ફોન કરે મેં ફોન કર્યા તો રિસીવ નહીં કર્યા કદાચ એ ફોન કર્યો તો કદાચ રિસીવ કરી લીધા સારું એને કીધું કે એ કે પેટ્રોલ પંપ પર છે પણ પેટ્રોલ પંપ પાસે તો નહીં મળે જોઈએ તો ખરા કાં એક ચક્કર ત્યાં મારી આવી ફોન તો કર એક ચક્કર ત્યાં મારી આવી ચાલ હે ને હે બર્થડે બોય વાળા ચાલ્યા જ કરે BPL કદાચ આ પહેલું પેટ્રોલ પંપ નહીં પણ બીજું છે ને એક્ઝેક્ટ દુકાનની સામેનું પેટ્રોલ પંપ અહીંયા બી હોય શકે કદાચ ત્યાં જઈને જોઈએ આપણે પછાડી બસ આવતી છે બસ નહીં ટ્રક છે બહુ મોટો કાચ સુધી કાચ ટ્રક છે ને ગાડી ધીમે ધીમે જાય ને ઓ દેખાય દાનિયા જો બતાવો દેખાય તમને દેખાય છે દાનિયા જળ હાથે હું દાનિયા ફોન કા છે ફોન કા છે તારો તો ફોન કેમ નહીં રિસીવ કર્યો કેટલા ફોન કર્યા છે ને કેવો દેખાય જો દાનિયો એકદમ લાગે ને અપડેટ વર્ઝન હે દાનિયા મસ્ત ને ઓહ ચા ફટાફટ બેસી જા ફોન કેમ નહીં ઉંચાઈ જા હે મેં કેટલી વાર કર્યા હે
યાર હું યાર દાનિયા ખબર નહીં પડે સાયલેન્ટ પર રાખેલા કે ફોન તો હવે લાગે ને દાનિયો હે હા કેટલી વાર કરે છે તું છે 2 વાર કરી દાનિયા નીકળી ગયા તો મને બી લાગ્યું મેં પણ 2 વાર ફોન ની ટ્રાય કરી મને બી એવું લાગ્યું એનો ભરોસો નહીં મળે નીકળીને ચાલ્યા બી કરે તો પેટ્રોલ દાનિયા આજે તારા ભરોસો નહીં થાય મને આજે તાકી દે ને પેટ્રોલ પંપ પાસે ત્યાં જવું તો નહીં મળે નીકળીને તું નીકળીને ચાલ્યા બી કરે તો હવે ઘરના પૂછે કે અમારો તાનો દાન્ય કા હે શું કે તમે એને કીધું ચાલતો ચાલતો ત્યાં આવ્યા કર તો નહીં પેટ્રોલ પંપ પાસે તો અમે પેલું પેટ્રોલ પંપ ખોજ્યા કરીએ તું કયા પેટ્રોલ પંપ પર હતો મેં તો આવી રહ્યું હવે ફોન તો રિસીવ કરાય ગઈ નહીં હે ઓ યાર દાનિયા ગભરામણ કલાકે અમને અરે પ્રેશર વાળા માણસ નહીં મળે પેશન્ટ ફાઇનલી દાનિયો મળ્યો તો ખરો અમને શું કે ખોવાઈ ગયેલો વ્યક્તિ મસ્ત મજાની દાબેલી ખાઈ લઈએ પેલા હા ને કોનો ફોન આવ્યો 55 નંબર છે નિયત આમાં નંબર જ નહીં મળે બધો સિમ કાર્ડ એમાં લખેલો છે તો નંબર જ બધા નીકળી ગયેલા એટલે મને નંબર યાદ છે તને યાદ છે કેમ આમાં આવી જાય સોરી મારે મ્યુટ કરવા પડે અહીંની દાબેલી છે ને અમને બહુ મસ્ત લાગે એટલે છે ને અમે અહીંયા દાબેલી ખાવા આવીએ બજરંગ દાબેલી કરી તો ભાઈને દાબેલી બહુ મસ્ત લાગે દાબેલી બહુ મસ્ત લાગે મેં હે ને હે આ તો ખબર જ બધાને અહીંયા મેટ્રો વિઝન તો બધાને ખબર જ એની સામે કેટલા કોર્સ થઈ ગયા તને હા બાવલો શું કહેતો હતો કાલે એ લોકો આવેલા તો હાથે આવું જોઈએ એમ કહેતો હતો મેં કીધું તેવું તારે કહેવાનું હતું એમ એ લોકો હાથે મજા નહીં આવે એમ કહેવાનું હવે મેં એ લોકો સાથે આવતા તો આપણે બેની હરખી વાત નહીં સાથે એમ કહેવાનું હા ને તો હું વાત કરી એમ એટલે મને કંટાળ આવ્યો ને એટલે અમે નાહી આવ્યા તને મજા આવી ને હસી હસીને ખાલી મારો તો ભાઈ અમારી ગાડી છે ને ત્યારે લાસ્ટમાં ઊભી રહેલી છે અહીંયા દેખાય ને છેલ્લે તો ભાઈ દાબેલી બહુ એકદમ મસ્ત લાગી અમને મસ્ત લાગી ને હે તને હે ને આ છે ને દાનિયાને 110 રૂપિયા મળ્યા દાનિયાને તો ચાંદી જ થઈ ગઈ શું કે દાનિયા હે તને કોના પ્રેન્ક કર્યા ક્યારે પડી ગયેલા હમણાં આવ્યો કે મને એમ કે 110 રૂપિયા મળ્યા એવું લાગ્યું દાનિયા તું મારાથી પ્રેન્ક કરી લાગ્યો કે હું હે મને એવું લાગ્યું ને વરસાદ ખુલ્લી જાય ને એટલે એનું વાતાવરણ બહુ મસ્ત લાગે મસ્ત એકદમ હે ને દાનિયા શિવા આપણે તો વાસ્તવમાં જ રમણ બમણ થયા કરતો છે વાસદા ને આપણા સાથે હું પ્રેમ છે કે હું તેની ખબર હોય વાસદા આવે ને એટલે એટલું લેટ થઈ જાય ને એટલું લેટ તો કોઈનું થતું જ નહીં આવે એટલે ગેટ બની ગયા નવો બનાવે રાજાનો હા ને આ રાજાનો ગેટ હા ને નવો બનાવેલો છે કે નવો તો અમે ફોન લેવા ગયા ખુલી ગયો હોય તો સારું એમ કરીને પણ તો એ કે મેળ નહીં પડે એમ કે ફોન મૂકી જ જવું પડે એમ કે તો કંઈ નહીં આપણે આજે ફોન મૂકી જાય પાછો રિંગ કરે ફોન ખુલી જાય તો સ્વિચ ઓફ જ નથી ખુલતો કારણ કે બેટરી પણ મંગાવી બેલ્ટ પણ રાખી જોયો તો બી સ્વિચ ઓફ નહીં ખુલતો છે તો કંઈ નહીં આજનો દિવસ આપણે વાસ્તામાં જઈને રોકાવા ગયા આજનો દિવસ અહીં આપણે વાસ્તામાં જઈને મૂકી જાય બરાબર પછી એ ફોન કરશે પાછા લેવા આવું તો કંઈ નહીં ભાઈ આપણે બાજુમાં દોસ્તાર લોકો આવેલા છે વાસદામાં એ લોકોનો ફોન આવ્યો તો આપણે એ લોકોને પણ મળી લઈએ બરાબર
પુષ્પા ભાવલોકની ગાડી આવે ને તો વાનની પાર્કિંગની જગ્યા કરી મૂકવાની એમ. હાલો તમે કયો નવાણું છે તે ઉપર દેખાતા છે તે ઉપર. હા હા હાથ ઊંચો કરીને હાથ નહીં દેખાય એ લોકો હાથ નહીં ઊંચો કરેલો દેખાય જોઈએ કે આ દેખાય જોઈએ કે આ ઉતરાય કે નહીં ઉતરાય. શું લાવ્યા એવું કે તો અમારે બી જવું જ પડે 99 માં એવું કે મારે બી લેવું જ પડે આઈડિયા જોવા પડે બ્લેક મને વેચાઈ ગયું એટલે નહીં બરાબર છે. આ કેટલા લીધા એના પીંછા 90 કે 100 99 સારી છે. હવે શ્રાવણ આવે એટલે છે ને એક તો લેવું જ પડે મારે બી. અંદર હવે અમે તો હું શરમ આવે કે પીંછા પોતાના કપડા લેવાનું દેવા શરમ આવે. ચા પાસે જવાનું છો મુલાકાત કરે ચાલો. તો ગાઈસ અમારી વાન છે ને એટલી ખરાબ થઈ ગયેલી છે ને કે બધા જ દરવાજા બંધ થવામાં મુશ્કેલ પડતી. બંધ થયો ધન્યા એકાદ સોનાનો ઘોડો બોડો મળો તો આપણે કઈ નવી સ્કોર્પિયો બોર્પિયો ઉતારીએ. હે હોને તો કઈ નહીં અમે છે તો કઈ નહીં ગાઈસ અમે 99 માં ફરી આવ્યા તો પહેલાં બિલ પકડાયું એટલે બિલ પકડાઈ ગયું તો બિલ જોઈ લો પહેલાં અને પછી છે ને અમે લાવ્યા છે ને થોડુંક ડ્રાય ફ્રૂટ એટલે ડ્રાય એટલે સૂકું અને ફ્રૂટ એટલે શું કહેવાય ગુજરાતીમાં મેવો એનો ડ્રાય ફ્રૂટમાં જ આવી જાય કિસમિસ કાજુ દેખાતું નહીં મળે બ્લોરિંગ થઈ જતું છે ને બદામ ખાય તો બુદ્ધિ આવે એમ કે એટલે મમ્મી કે તમે બદામ લઈ આવજો તમારા બુદ્ધિ નહીં મળે એમ કે એટલે બદામ લઈ આવજો એમ કે. હા બદામ ચોકલેટ આપી એને હે ને પણ આ 3 જણ વેચી ખાજો એમ કીધું હે એવું જ કીધું હે એટલે 3 આપી ને તો 5 આપી શકતે નહીં બરાબર. આપણે 5 જણ હતા કે નહીં આપણે 5 હતા કે નહીં આપણે 4 હતા 5 હતા नहीं उसका प्रेम मिल बांट के खाएंगे है ना. તો કઈ ચોકલેટ ખાઈ લઈએ પહેલા ને છે ને અત્યારે આપણે ગેસ ભરાઈ લઈએ પહેલા ને પછી સીધા નીકળીએ ડાયરેક્ટ ઘેરે બરાબર. આજે તો અહીંયા બપોરથી આવેલા વાંસદામાં તો 5 વાગી ગયા 5 રમણ થઈ ગયું અહીંયા વાંસદામાં ખબર નહીં અમે વાંસદામાં આવીએ ને તો મોડું જ બહુ થઈ જાય. ચાલો હવે કંઈ ને કંઈ ચાલ ફટાફટ ગેસ ભરવા જાય ને નીકળીએ હે ને. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા અને ફટાફટ દાનિયા તો ચાય બી પીવા લાગી ગયો. મને પૂછવા વગર પહેલાં એને ચાય પછી મને ચાય. આ બાજુ એક કેચવીલ આપી ગયેલો છે આ બાજુ અહીંયા તો આખું તૂટી ગયેલું છે બતાવું તમને. આખું તૂટી ગયેલું એટલે એનું કંઈ થાય જ નહીં. હવે આખો આ બેન્ડ થઈ ગયેલો છે તો એને છે ને કઈ રીતે એમ વાળવાનો મેળ જ નહીં પડે. એને છે ને વેલ્ડિંગથી ગરમ કરીને વાળવા પડે. એને એમાં જ રહેવા દેવી પડે ને પછી તો આવીને લઈ જાય જોઈને. તો ચાય પીએ છે ને મારી મમ્મી બહુ ક્યારની બોલાય કરે હમણાં ગાળ આપે. શું કે મમ્મી મમ્મી ચાય આપને તો આજે છે ને હુક્કોની આઈસ્ક્રીમ લાવ્યા પપ્પા. કેટલા લીધા ભાઈ? 30 રૂપિયા. 30 રૂપિયા એકના બહુ મોંઘી કહેવાય. આ હેમોનની હા હુક્કો નવી કંપની છે ને એટલે બહુ ભારી છે. હે બધા આમાં લખેલું છે 30 રૂપિયા. હા 30 રૂપિયા પ્રાઇસ વધારે છે એની. 30 રૂપિયા એને છે આ તો સીતાફળની છે. સીતાફળ આઈસ્ક્રીમ હે સીતાફળ હા લખો જો
હોકો સીતાફળ આઈસ્ક્રીમ કાં હા તો કોકો સીતાફળ આઈસ્ક્રીમ હા હા અહીંયા મમ્મીએ પહેલાં જ ઓપન કરી નાખ્યો જો સીતાફળ ટાઈપ લાગે તો સીતાફળ તો પપ્પા અત્યારે તો બધું પૂરો થઈ ગયેલો આપણે આગળનો માવો બનાવી મૂકે કે ના લોકો પ્રોસેસ કરેલું હોય કે હા હે ને તો કંઈ નહીં આઈસ્ક્રીમ એન્જોય કરીએ અને આજનો બ્લોગ એન્ડ કરીએ બરાબર તો પ્લીઝ વિડીયોને સ્કીપ કરતાં પહેલાં લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો બરાબર કાલે મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે આઈસ્ક્રીમ ખોલો તો હેપીને એક ડબ્બો છે